थोडे धनेंद्र स्वजनम कर्म कुर्वती प्रभुस्तुल्य मनोवृत्ति पार्श्वनाथ श्रीयस्तुव कलिकाल कल्पतरु परम महिमामय ભગવાન પાર્શ્વનાથ જેમની સાચા દિલની ઉપાસના બધા જ ઉપદ્રવો દૂર કરે, અંતર્ગત પુણ્ય બંધાવી અને સર્વ પ્રકારની સંપત્તિને પણ ખેંચી લાવે. ભગવાન પાર્શ્વનાથની આરાધના છે ને એવી જોરદાર છે એનો પ્રભાવ કે કષ્ટ કર્યા વિના પણ તમે મોક્ષ માર્ગ તરફ આગળ વધી શકો. ભગવાન પાર્શ્વનાથની આરાધના કરવાનું શું? મહિનામાં એક એકાદશીની શરૂઆત કરો ત્યારે કેવું એકાદશીનું? પહેલું સાકરનું, બીજું ખીરનું, એ બધું મીઠું મીઠું જ. કોઈ દસ્યુનું એકાદશીનું કરે ને એમાં થોડું મીઠું ખાવું જોઈએ. ખાલી રોટલી શાક ખાઈને બી જવા, કઈ થોડી મીઠાઈ બી ખાઈ લેવાની એકાદશીનામાં. ભગવાન બહુ મીઠા છે, એમનું પુણ્ય એટલું જબરદસ્ત છે ને આપણા પાપોને ધોઈ નાખે. પુણ્યથી પાપ ધોવાય. કોઈ વ્યક્તિ એના ઘરમાં દીવો કરે જોરદાર અને પ્રકાશ માત્ર એના ઘરમાં એના આંગણામાં જ ફેલાય, રોડ ઉપર ને બીજા બધે પણ ફેલાય, બધે ફેલાય. એક પુણ્યશાળી રાજા આવે, આખી પ્રજાનું પાપ ધોવાઈ જાય. દુષ્કાળ પડવાનો હોય તો બંધ રહે. ભગવાન પાર્શ્વનાથને દીકરો એક નથી, પણ આજના કાળમાં વાંજિયાને પણ દીકરા આપવાનું કામ પાર્શ્વનાથ જ કરે છે. કોઈ ડોક્ટર ના કરી શકે. શાસ્ત્રમાં મળે છે જેને દીકરા ના થતા હોય એના માટેની આરાધનાઓ બધે પાર્શ્વનાથ ભગવાન જ છે. અલગ અલગ ટાઈપની પાર્શ્વનાથ ભગવાનની આરાધના. વાંજી હોય તો ડોક્ટરે ના પાડી તોય છોકરો થાય, બધું બદલી નાખે. એટલી તાકાત પાર્શ્વનાથ ભગવાનની છે. આવા ભગવાનના ચેલા થવાનું મળે ને એમાં ગણતર થવાનું મળે એ કેટલા પુણ્યશાળી હોય. આ પહેલો જ એક દાખલો છે કે પોતાના ગણતરની વાત ભગવાને પોતે કરી હોય. ભાઈ સાહેબ ભગવાને 11 ગણતર, પણ એક ગણતરની વાત ભગવાને ક્યાંય કરી નથી. આદિનાથ ભગવાને 84 ગણતર, પણ એકેની વાત ભગવાને કરી નથી ક્યાંય. પાર્શ્વનાથ ભગવાને જ કરી. અશ્વસેન રાજાએ પૂછ્યું, અને ગણતરે કેવા મળે છે? ભગવાને બધા રેડીમેડ 25 વર્ષના જ, કોઈ છોકરાય નહીં, કોઈ ઘરડાય નહીં. મોટા ભાગના મોટા પરિવાર વાળા, મોટા ઘરના, અને છતાંય કુંવર આવ્યા છે. ભગવાન મહાવીરના છે ને 11 ગણતરમાંથી લગભગ પરણેલા છે. કદાચ એકાદા પ્રભાત છે 16 વર્ષની ઉંમરે આવ્યા એટલે કદાચ કુંવારા હશે, બાકી એક કુંવારા નથી. પાર્શ્વનાથના આ બધા ગણતરો છે ને મોટા ભાગના કુંવારા આયા. આપણે 4 ની વાત કરી, 4 માં આવ્યું કે લગ્નની ઈચ્છા નથી, લગ્ન ન કર્યા, અને જો ભગવાનનું આગમન સાંભળ્યું એટલે આવીને દીક્ષા લઈ. 25 વર્ષના હતા તો એ કુંવારા?
ન પડે તો 50 વર્ષનો કુંવારો રહે જ ને. કે થોડી કોઈ પકડીને પરણાવે. કોઈ આગલા બહુ ની એવી મૂકી નતા આયા કઈ ને પકડે ગળેથી કે જાય છે ક્યાં. કેટલાને એવું હોય આગલા બહુ નું સંબંધ એવો હોય એ આવીને પકડે, દીક્ષા લીધી હોય તો પાછી લઈ જાય. આ તો કુમાર ને છે ને દીક્ષા લીધી હતી તો પાછી લઈ ગઈ ને આગલા બહુ વાળી. એવું એ બને. ચોથા ગણધર ની 5મા ગણધર ની વાત ચાલે છે હવે. જમ્બૂદ્વીપમાં ચંપાનગરીમાં ભિખારી રાજા શિવદત્ત નામનો મંત્રી વસંત સેના નામની પત્ની. સંતાન નથી એટલે દુઃખી છે. ધરા નામની કુળ દેવતા એની સાધના કરી અને કહ્યું કે બેટા માં શું જોઈએ છે. આને કહ્યું કે પણ તમને નથી ખબર મારે શું જોઈએ છે. હું માંગુ તો કે બેટા કે જરા હું સસ્પેન્સમાં છું, શું કરવું. તો શું વાત છે. મને ખબર છે કે તું છોકરા માટે આવ્યો છે પણ તારા નસીબમાં સ્પષ્ટ લખ્યું છે કા લક્ષ્મી કા છોકરો. છોકરો આવશે જેમ મોટો થશે એમ તારું ઘર ખાલી થતું જશે, છેલ્લે ઘર પૂરું ખાલી થઈ જશે. એટલે હું વિચાર કરું છું શું કરવું. તારે છોકરો આપવો કે ના આપવો. મંત્રી વિચારમાં પડી ગયું શું કરવું હવે. એવો છોકરો લેવો કે પછી ભૂખે મરવાના દાડા આવે. તો એવો છોકરો લઈને શું કરવાનું. પણ છેવટે એને થયું કે મારી ઘરવાળીને છોકરો નહીં થાય ત્યાં શાંતિ થવાની નથી. ભવિષ્યમાં જે થવાનું એ થાય. હમણાં તો કકડાટ ટાળું. આ રોજનો કકડાટ છે. તમે કઈ કરતા જ નથી, તમે કઈ કરતા જ નથી. એ તો ટળે પેલું દેખા જાયગા આગળનું. ભાજપ તો ટળશે ને. સવારમાં લોકો મોટું ન જોવું એમ તો નહીં કે ને વાંચ્યું છે શું મોટું છું. કઈ કે માં કે છોકરો આપ જે થવું છે થશે. માએ કહ્યું કે ભલે. દીકરો આપો કે વસંત સેનાને દીકરા દીધો પણ ધ્યાન રાખજે દેવગુરુની પૂજા વિશેષ કરીને કરશે. એક વાત ખ્યાલમાં રાખો દેવતાઓ છે ને વ્યાપારી જેવા છે. તમારા ખિસ્સામાં પૈસા હોય એટલો માલ તમને વ્યાપારી આપે, એમ તમારા પુણ્યમાં હોય એટલું જ દેવતાઓ આપી શકે. એ એમના ઘરનું કશું ના આપી શકે. અને તમે સમજો દુનિયામાં ક્યાંયથી કઈ મફતમાં મળતું નથી. કા પૈસા આપો કા પુણ્ય, કા પૈસા ખર્ચો કા પુણ્ય ખર્ચો તો જ મળે. એ સિવાય મળે નહીં. દેવતા દ્રશ્ય થઈ ગઈ. અમાત્ય બધું સંકેલીને ઘરે આવ્યા, નાયા ધોયા, દેવગુરુનું સ્મરણ કર્યું. પછી ભોજન મંડપમાં બેઠો. એકલો નહીં જમતો, દોસ્તારો, મળવા આવેલા ભાઈબંધો, સગાવાલા બધાની સાથે જમે છે. ગ્રસ્તનું આ લક્ષણ છે. ગ્રસ્ત એકલો ક્યારેય જમે નહીં. 5-7 જણા જમવા વાળા સાથે હોય તો જ એને જમવું ભાવે. ભલે 2 જણ હોય તો ઘરમાં રસોઈ 8 થી 10 જણાની બને એટલે બને જ. અને ગમે ત્યાંથી પકડી લઈને એટલાને જમાડવાના એટલે જમાડવાના. સૌથી મોટું પુણ્ય જે છે
ગ્રસ્ત માટે. અન્નદાન એ સૌથી મોટું પુણ્ય છે. અન્નદાન એટલે જીવનદાન. જમ્યો પછી આરામથી કપૂર નાખેલું પાન બીડું મોઢામાં ચાવતો, કારણ જમ્યા પછી કઈ રહી ગયું હોય ને તો સડે દાંત, જીવોત્પત્તિ થાય. પાન બીડામાં કપૂર ને બધું આવે ને એ બધું સાફ કરી નાખે મોઢાને, જીવોત્પત્તિ ના થાય. એટલે પાન બીડું લઈને આરામથી પલંગ ઉપર બેઠો. વસંત સેનાને થયું હજી પૂછ્યું નથી શું કરીને આયા, દેવીએ શું કહ્યું. આટલા દિવસના ઉપવાસ એટલે આવે એવું થોડું લોહી પીવાય. શું કરીને આયા? પારણું કરાયું, બધા જમ્યા, જમાડ્યા, બધું થયું. એને નિશ્ચિત હતું, વિશ્વાસ કે મારા પતિ જે રીતે આરામથી આવ્યા છે એટલે નક્કી કામ થઈ ગયું છે. કામ ન થયું હોય તો મોઢું ઉતરેલું હોય, કામ થયું હોય તો મોઢું તેજસ્વી હોય. એટલે વસંત સેના પણ પછી આવી, આરામથી સામે બેઠી, પૂછ્યું શું કહ્યું કુલ દેવતાએ? કે શેઠે કહ્યું મંત્રીએ તારી ઈચ્છા પૂરી થઈ જશે, તને દીકરો મળશે. મસ્ત કે તમારા મોઢામાં ઘી સાકર. પછી એને પૂછ્યું તમે આ વાત તો કરો છો પણ એમાં એટલો ઉત્સાહ નથી દેખાતો, એનું શું કારણ છે? માણસના મનમાં જે દુઃખ હોય ને એના વર્તનમાં ને મોઢા ઉપર પ્રગટ થયા સિવાય રહે નહીં. તારું છોકરો તો આવશે પણ ભેગું દાંતરે આવશે, અન્ન ને દાંતને પણ વેર થઈ જાય એવી હાલત પેદા થશે. એટલે છોકરો થવાનો આનંદ એટલો તો ના જ હોય ને. કે છે કે કઈ મોઢા ઉપર કેમ બેચેની દેખાય છે? શેઠ કે 10 દાડાથી ભૂખ્યો હતો, નાયો નતો, ધોયો નતો, એક જ જગ્યાએ બેસી રહ્યો હતો, 10 દાડા સુધી ઉભો નથી થયો. એટલે થાક તો આવે ને, કે મોઢું કાળું થાય ને ગોરું થોડું થાય આટલો તપ કર્યા પછી. એટલે વસંત છે ને કે બરોબર તમે જેમ કહો એમ. ત્યાં તો સૂર્યાસ્ત થઈ ગયો અને રાતના મધ્યરાત્રિ પછી સુતેલા વસંત સેના એમને પ્રભાતના સમયે મજાનું સપનું આવ્યું. પૂર્ણ કળશ જોયો સપનમાં એમણે. મજાનો ચાંદીનો કળશ, અંદર કમળના ફૂલ, લીલા પત્તા, પણ પાણી વિનાનો. આપણને ઘડો મળે ને અમે સુકનમાં, પાણી વાળો ઘડો સુકન ગણાય કે પાણી ભરેલું ખાલી? ખાલી હોય તો ખાલી રેખા, ભરેલો હોય તો ભરેલો. એટલે એને સપનામાં જોયું પોતાના મુખમાં બેઠો પણ ખાલી છે. જાગી ગઈ, કળશ મળ્યો એનો અર્થ ખાલી છે એનો વિચાર. આ તેને વાત કરી કે મને આવું સપનું આવ્યું. મંત્રી કે તારે દીકરો થયો એ વાત નક્કી. બીજું આગળ બોલ્યો નહીં, પણ સ્વપ્ન ઉપર તેને ખ્યાલ આવી ગયો કે દેવીએ કહ્યું તું એ પહેલેથી જ એને પ્રગટ કરી દીધું. ખાલી એટલે ખાલી. એટલે કે એની ઘરવાળી કે છે કે સારું ખાલી હતું કે મગજમાં બેસતું નથી. ત્યારે શેઠે કહ્યું જો દીકરો થશે, આપણે દીકરો નથી એટલે
બાકી બધી વાત છોડી દે. કળશ આવ્યો, દીકરો થવાનો. વસંત સેનાએ કહ્યું, પણ તે ખાલી કેમ? અરે તું ઊંઘમાં છે, એ જોવા ગઈ હતી ખાલી ચેક ભરેલો છે, તને ખબર નહીં પડી હોય. વસંત સેના બની શકે ભાઈ, આ તો સપનાની વાત છે, બાકી ખોલી જોવાય તો નહીં કે અંદર પાણી છે કે નહીં. એટલે ખુશ થઈ ગઈ. એ જ રાતે એને ગર્ભ રહી ગયો. 9 મહિના પૂરા થયા, મજાનો ગુલાબના ગોટા જેવો છોકરો આવ્યો. બધામણું થયું. 12 દિવસ પૂરા થયા. છોકરાનું નામ પડ્યું દેવ પ્રસાદ. દેવના પ્રસાદ થી મળ્યો છે ને, દેવ પ્રસાદ નામ પાડ્યું. ધીરે ધીરે મોટો થયો, પરણાવ્યો સોમા નામની એક શેઠની દીકરી સાથે. બેને પણ ખૂબ પ્રેમ છે. પુણ્ય હોય ને ત્યાં સૌથી પહેલું એનું લક્ષણ એ છે, ઘરમાં ક્લેશ ન હોય. બાપ દીકરા વચ્ચે, સાસુ વહુ વચ્ચે, બધા એકદમ હેત અને પ્રેમથી રહેતા હોય તો સમજવું કે પુણ્યનો ઉદય ચાલુ છે, ને કંકાસ શરૂ થાય તો સમજવું કે પાપનો ઉદય શરૂ થયો. હવે ધીરે ધીરે નવો ઘડો અને એમાંથી જેમ પાણી જમે ને એમ ધન બધું જમવા માંડ્યું. નાનું નાનું નુકસાન થઈ જ જાય. ઘડીકામાં નુકસાન થાય, ઘડીકામાં નુકસાન થાય, ઘડીકામાં નુકસાન થાય. અને નાના નાના નુકસાનો ભેગા થાય એટલે સરવાળો કેટલો મોટો થઈ જાય. દેવતાએ કહ્યું કે થયું, આમાં કઈ ચાલે નહીં તમારે. ઘરમાં એનો હિસાબ બરોબર લે જ. પૈસા ના હોય તો સંસારમાં ચાલે જ. આખો સંસાર જે છે ગ્રસ્ત ધર્મ છે, પૈસા ઉપર જ ચાલે છે. એમાં અધૂરામ પૂરું. એક બાજુ ધંધામાં બધે નુકસાન, પૈસો જઈ જ રહ્યો છે, એમાં અધૂરામ પૂરું. રાજા તરફથી જપ્તી આવી. રાજાની નોકરી કરે છે ને, રાજા એમાં જ કાઢ્યો. ત્યાં ભૂલ કરી, ત્યાં ભૂલ કરી, ત્યાં ભૂલ કરી. લાવ કે તારી સરદ લાવ, મંત્રી મુદ્રા લાવ. પેલા તો મંત્રી પદ ઉપરથી એને ઉતારી મૂક્યો. પછી ઘરમાં જેટલું કઈ સારું હતું બધું રાજપુરુષો વીણી વીણી લઈ લીધું. જપ્તી જ આવી છે ને, ઉપાડી લીધું બધું. ખાલી કઢાયું ઘર. અને પછી મંત્રી, દીકરો, વહુ અને દીકરાની વહુ ચારે ને જેલમાં નાખી દીધા. એ બાકી હતું તો. અને ખાવાનું ના આપે જેલમાં, લંગર જ કરાવે છે, ભૂખ્યા જ મારે છે. અને ઉપરથી બધા એટલા મેણા ટોણા મારે કે ના પૂછો વાત. વિચાર કરે છે મંત્રી, ગજબ થઈ ગયો, ક્યાંથી ક્યાં પહોંચી ગયા. બધું કરવું સારું, મજૂરી કરવી સારી, બધું કરવું સારું, પણ રાજની નોકરી કરવી ખોટી. રૂઠે તો હાવ ભૂખ ભેગા કરી દે. બહુ ચિંતા દૂર છે. તે રાજપુરુષો આવ્યા, અધિકારીઓને કહ્યું કે મહારાજાનો આદેશ છે કે હજી પણ તારું છુપાવેલું કઈ ધન હોય બધું કાઢ અને આપ, તો તને અમે છોડી મૂકીએ. અને રાજાના પગને અડવાનું, સોગંદ ખાઈને કે અમારી પાસે કશું નથી. સ્વીકાર્યું. જે કઈ દાટેલું વાટેલું હશે પૈસા બધા કાઢીને આપી દીધા રાજા. અને રાજાના ચરણો સ્પર્શ કરીને કહ્યું, હવે મારી પાસે કઈ નથી, પહેરેલા લુગડા સિવાય કશું નથી, એક દમડી પણ નથી. પછી રાજા છોડી મૂક્યો. જાઓ કે ભાગો ભાઈ. વસંત સેના કહે છે હવે શું કરશું? હવે આમાં
ધૈર્ય ગુમાવે ચાલે નહીં. આફત બહુ મોટી આવી છે, પણ કંઈક કરશું તો બહાર નીકળશું. ખરેખર આ સંસાર જેવો છે, આજ ભરાય ને કાલ ખાલી થાય, કાલ ખાલી થાય બાજુ પરમ દાડે ભરાય. કુવાની અંદર અરડ ચાલતો હોય ને, કોષ અંદર જઈને ભરાઈ ના આવે, ઉપર આવે ખાલી થાય. એમ તમે જ્યાં સુધી ગર્વ ના કરો ત્યાં સુધી ભરાવ અને જરાક પૂરસાવ એટલે ખાલી કરી નાખે. આવું ચાલવાનું છે. આમાંથી કઈ શું થાય? પણ પછી પૂછાય તમને આટલું દુઃખ પડ્યું, તમે સંતાપ કેમ નથી? તો કે ભાઈ જે ઘટના બનવાની જ હતી એ ખબર હતી, એટલે મને ત્યારે એનું દુઃખ ના લાગે. તમને સીધે ખબર હતી. પછી સાચી વાત કરી કે દેવીએ કહ્યું જ તું છોકરો મળશે, પણ છોકરો પડશે અને તમારા દાડા ખરાબ શરૂ થશે. તો પહેલા જ મને કેવું તું ને, તો આપણે છોકરો જ ના લાવત. મંત્રી કહે કે આ નિમિત્ત માત્ર છે બિચારો, પરમાર્થથી તો કર્મનો ઉદય છે. એના સંયોગ મળે ત્યારે કર્મનો ઉદય આવે, એમને ના આવે. જે સુખ ને દુઃખ આપણને મળવાનું છે એ મળીને જ રહે છે. કર્મ જે છે એનો બધો આ પેસવે રાખતું નથી. રામચંદ્રના હાથે રાવણ મર્યો, નિમિત્ત કોણ બન્યું? સીતાજી. સીતાજીનું અપહરણ ન કર્યું હોત તો રામચંદ્રજી મારત, પણ સીતાજી નિમિત્ત માત્ર છે. એને મરવાનું લખ્યું તું આ રીતે, એટલે મર્યો. આઠમો ચંદ્ર હોય ને એટલે લોકો કે ખરાબ થાય, મુહૂર્ત બાદ બીજા બધે એ નિમિત્ત છે. બાકી કર્મ હોય તો જ ખરાબ થાય. પસંદ છે લાગે બરોબર છે. પણ હવે આલુ કે ગામડે ત્યાં ઈંધણું મફત નું મળે, છાસ મફતમાં મળે, અને થોડી મજૂરી કરીએ તો અનાજ અને શાક ને બધું મળી જાય. ગામડામાં સૌથી સસ્તું અને પ્રેમ ભાવ વધારે લોકોમાં. હાલો કે ગયા એક ગામમાં, ત્યાં આગળ જઈ ચારે ચાર જણા મજૂરી કરે છે. દિવસ જાય છે, આમ કરતા કરતા કોઈ દાડો કામ કર્યું ના હોય, રોજ હુકમ જ ચલાવ્યા હોય, હવે મજૂરી કરવી પડે. અમાત્યનું શરીર ખમી શક્યું નહીં. દિવસે દિવસે દુબળો પડતો, દુબળો એવો પડ્યો કે પથારીમાંથી ઉભા થવું એ મુશ્કેલ, એટલો ઢીલો પડી ગયો. દીકરાએ કહ્યું કે બાપા હવે તમે છે ને આરામ કરો, હું મજબૂત છું, ડબલ મજૂરી કરીશ, તમારે કઈ કરવાનું નથી. એને માએ પણ કહ્યું બેટા સાચી વાત છે, સાચો દીકરો એ જ છે જે મા બાપને સાતા આપે. આ રીતે પારકા લોકોના કામ કરી અને ખાવાનું મળે છે. અમાત્ય અને દેવપ્રસાદ બંને થાકી ગયા. શું કરવું હવે? એક દિવસ થાકી ગયેલા, ઉદાસ, એમની હાવ જરી ગયેલી ઝૂંપડીમાંથી નીકળ્યા. રહેવા માટે ઘર પણ કેવું મળ્યું છે, હાવ નાખ્યા ખાતે કૂતરાઓ રે એવું ઘર મળ્યું છે. એમાંથી નીકળીને બહાર ગયા, ત્યાં સામે જ અશોકનું ઝાડ, ઝાડની નીચે એક મુનિરાજ ઉભા છે, એક પગ ઉપર ઉભા છે, સૂર્યની સામે નજર કરી છે. બે
હાથ ઊંચા કરેલા છે. આવા ધ્યાનમાં રહેલા મુનિ એમને જોયા, જઈને પગમાં જ પડી ગયા. જેમ તરસ્યાને પરમ મળે ને જેમ થઈને ત્યાં બેસી પડે, એમ આજ ગુરુ મહારાજ મળ્યા આવી દરિદ્ર અવસ્થામાં. કોઈ પુણ્યનો ઉદય છે, નહીં તો એ સિવાય ગુરુમાના દર્શન ન થાય. પગમાં પડ્યા. મુનિ મહારાજે પણ એમની સ્થિતિ જાણી લીધી, અવધિ જ્ઞાન હતું એટલે તરત કૌશક પાડ્યો, ધર્મલાભ આપ્યો, બેઠા યોગ્ય જગ્યાએ. આ પણ બે જણા બેસી ગયા પ્રણામ કરીને. પછી મુનિ કે છે, આવી ગયા તમે શાંતિથી? તો કે હા. અમારે વિચારમાં પડી ગયો. પછી કે છે કે આપ આટલો બધો તપ કેમ કરો છો? તો કે ભલા આદમી, જન્મ જન્માંતરમાં ન માનું કેટલા પાપ, કેટલા કર્મ બાંધ્યા હશે. આવું ઉત્કટ તપ ન કરીએ, આવી જો પરિશ્રમોનું સહન ન કરીએ તો કઈ રીતે કર્મની નિદ્રા થાય? આ લોકના કામ પણ કેટલું તમે મજૂરી કરો ત્યારે થાય છે, તો પરલોકનું તો કામ એના માટે કેટલી મજૂરી કરવી પડે. તમે પણ શા માટે હારી થાકીને આ રીતે તમારા દાડા પસાર કરો છો? તમારું જે કર્મ છે એનો ક્ષય થાય એવું કંઈક કરો. કર્મમાં પણ એવું છે, જેમ વ્યાધિ છે ને બીમારી, એની ઉપેક્ષા કરો તો વધતો જ જાય. એમ કર્મનો પણ ક્ષય ન કરો તો એ પડ્યું પડ્યું વધતું જાય. જેમ દેવું ના ઉતારો તો પડ્યું પડ્યું વધતું જ જાય ને, એવી રીતે. તો તમે તપ, નિયમ અને ભાવના દ્વારા તમારા કર્મનો ક્ષય કરો. તો બંને બાપ બેટાએ કહ્યું કે પ્રભુ, આ ભાવમાં તો કોઈ પાપ કર્યું નથી, પાપ હશે તો આગલા ભાવનું જ. એવું શું અમે પાપ કર્યું છે? હવે એના માટે અમારે શું ઉપાય કરવો જોઈએ પાપના નાશ માટે? બે વાત અમને બતાવો. આપ મળી ગયા છો જ્ઞાની પુરુષ, તો આજે અમારું ઠેકાણું પાડી દો. બિચારા ગદગદ થઈને બોલે છે. દુઃખી હોય ને રડી પડ્યા બે ગુરુમાની પાસે, અને બીજા ક્યાં રડે? જે એના દુઃખને દૂર કરી શકે હોય ત્યાં રડો તો જ કામનું ને. ગુરુમાને પણ બહુ જ કરુણા આવી ગઈ અને કહ્યું કે તમે સાંભળો પેલા, તમે શું કર્મ બાંધ્યું છે? તો કે છે કે સાહેબ, વસંતપુર નામનું નગર, હરિદમન નામનો રાજા, એનો દોસ્તાર છે નંદ નામનો શેઠ, અને એને દીકરો છે, એની ઘરવાળી છે સુંદરી, અને દીકરો છે સ્કંદક, અને એને પરણાયો શીલવતી નામની એની ભાર્યા છે. દીકરો ને વહુ, શેઠ ને શેઠાણી, 4 જણાનું કુટુંબ. ચારેમાં બહુ પ્રેમ છે. દિવસો વીત્યા અને થોડા દાડા આયા માઠા. ક્યારેક ચોર આવે, ક્યારેક વરસાદ વધારે પડી જાય, ક્યારેક આગ લાગે. આ રીતે અલગ અલગ આફત આવી અને ધન ઓછું જ થતું ગયું. ખંડકે બાપાને કહ્યું કે બાપા, આપણે બધા ધંધા કરીએ છીએ પણ એમાં મજા નથી આવતી, એ કમાણી થતી નથી. આમ નામ કરશું તો બધી મૂડી ખતમ થઈ જશે. ધંધે કહ્યું કે કેમ ખતમ થાય છે ખબર નથી પડતી, પણ પૈસો ઓછો થાય છે દેખાય છે, પણ કેવી રીતે જતો રહે છે ખબર નથી પડતી. તો કરશું શું? આપણા દાડા હાડા છે કે ખરાબ, એની પરીક્ષા કરીએ. દાડા આપણા સારા છે ખરાબ, એની પણ પરીક્ષા થાય જુદી જુદી રીતે.
પછી જ કોઈ પણ જોખમ લેવાય. તેમ કર. આપણા બાપ દાદાએ દાટેલું નિદાન જમીનમાં, એ જમાનામાં બેંકિંગ વ્યવસ્થા નથી, એ જમીનમાં જ દાટતા કરો. એ આપણે તપાસ કરીએ. જૂના જમાનામાં છે ને ડોશીઓ, એ જમાનામાં તો પૈણતી એટલે 5-5, 10-10 કિલો હોનું લઈને આવતી ને. અને એ જમાનામાં ભાઈઓનું મૃત્યુ જલ્દી થતું. 1-2 છોકરા હોય નાના ને, બાઈ રંડાઈ જતી. પણ ઘરે અંબાડે કોણ? ઘર અંબાડવા પૂરતું થોડું ઘણું હોય, થોડી ઘણી મજૂરી કરે. પેલા દાગીના હોય ને એ મોટા માટલામાં ભરીને કુવાની નીચે જ, અરે ચૂલાની નીચે જ દાટી જાય, એટલે કોઈ કાઢે નહીં, ખબર પડી જાય તરત જ. ભીતની અંદર ગોખ હોય, એમાં મૂકીને આગળ ઈંટો મૂકીને ચણી નાખે અને યાદ રાખે કે અહીંયા રાખ્યું છે. કા ઘરની ઉપર બોબ હોય ને, એમાં પોલી જગ્યા રાખે, એની અંદર બધો માલ મૂકી પછી ઉપર લાકડું ફીટ કરશે. યાદ રાખે કે આ જગ્યાએ આપણું માલ પડ્યો છે. તો ગાલો કે આપણે જોઈએ. આના દિવસે બલિ વિધાન કરી અને 2 જણાએ જ્યાં નિદાન દાટ્યા હતા ત્યાં આગળ ખોદ્યું, થોડુંક ખોદ્યું, અને પછી તો નાગના ટોળે ટોળા આયા, પૂંછડી પછાડતા ને એનાથી ફુકાર કરતા. નાગના ટોળા ટોળા આયા, 2 જણા ધ્રુજી ઉઠ્યા, 2 ત્યાંથી ભાગ્યા. બાપ ને દીકરો. થોડા દાડમાં તો ખાડો પૂરાઈ ગયો પાછો ખોદેલો. નંદ અને ખંડ કે છે કે પુણ્ય આપણું પૂરું થઈ ગયું, હવે શું કરશું? તો 2 સાસુ વહુ માટે એમનું ચાલે એટલું મૂકી અને બાકીનું કરિયાણું લઈ અને વેપાર ધંધો કરવા માટે નીકળ્યા. રસ્તામાં દેવ શર્મા નામનો સાધવા મળ્યો. સાધવાએ પૂછ્યું કે હવે ધંધો કરવા જઈએ છીએ ગોલ્લ દેશમાં. સાથે સાથે નીકળ્યા. જંગલ છે ઘોર. દરેક દેશ બીજા દેશની વચ્ચે જંગલ હોય, ત્યાં કોઈનું રાજ ના હોય. એમાં બધા ભીલ રહે, ભેણા રહે, લૂંટારૂ જાતિઓ રહે. અને એ લોકો આ બાજુના રાજાના રાજમાં હોય, એ પેલાના રાજમાં ચોરી કરે, પેલાના રાજવાળા હોય એ આ બાજુ ચોરી કરે. આવી રીતે બધું ચાલતું હોય, લૂંટફાટ ને બધું. તો આ જંગલમાં પડ્યા અને તરત જ ભીલ્લોની દાડાઈ ખંખેરી લીધા બધાએ. આ તો ભાગી જ ગયા. સાર્થવા, નંદ અને સ્કંદ. સાર્થને પેલા લૂંટી લીધો બિલ્લોએ. સાર્થવા, નંદ અને સ્કંદ ભાગ્યા 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 એક નગરમાં પહોંચ્યા. ત્યાં ઘરોમાં મજદૂરી કરી અને થોડા પૈસા ભેગા કર્યા. પછી ધંધો કરવા લાગ્યા. તો જે ધંધો કરે એમાં લાભ થાય. ત્યાં એમનું પુણ્ય થોડું ઉઘડ્યું. આમાં લખ્યું છે બહુ સ્પષ્ટ કે તમારા પુણ્ય ને પાપ એના ઉદયમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભાવ, આ 5 નિમિત્તો હોય. સમજો કે આ ક્ષેત્રમાં તમે છો, તમે કશું જ કમાતા નથી, પણ અહીંથી તમે નીકળી જાઓ અને તમને અનુકૂળ એક ક્ષેત્રમાં પહોંચો તો ત્યાં આગળ તમે લાખો કરોડો કમાઈ જાઓ. ક્ષેત્ર બદલવાથી તમારો આખું કર્મ પલટાઈ જાય. ભાગીદાર પલટો તો પણ કર્મ પલટાઈ જાય. ભાવ પલટાય એટલે પણ કર્મ પલટાઈ જાય. ભાવ પલટાય તો પણ કર્મ પલટાઈ જાય. કર્મ એવી ચીજ છે જેને તમે બદલી શકો.
કે આપણે પકડીને ચાલીએ છીએ ને કર્મમાં લખ્યું એ જ થાય અને કર્મને બદલી જ ન શકાય એ વાત ખોટી છે. એના ઉપાયથી કર્મને બદલી શકો. એટલે આને આશ્રયને લાભ અને અલાભ, શુભ અને અશુભ. અમુક ક્ષેત્રમાં જાઓ તો તમારું પુણ્ય પાપ બની જાય, અમુક ક્ષેત્રમાં જાઓ તો તમારું પાપ પુણ્ય બની જાય. પાપથી કમાવેલો પૈસો તમે કોઈ પણ આત્માની સહાયમાં વાપરો તો શું થાય? પાપથી કમાયેલો પૈસો તમે વાપરો તો પાપ થાય, અને બીજાને સહાય કરો તો એનું એક પુણ્ય થઈ જાય. પાપ જ. કચરો ઘરમાં રાખો તો બીમારી કરે, અને ખેતરમાં નાખો તો ફસલ ઉતારે. ક્યાંક એમને પૈસા મળી ગયા. પછી ત્રણેય જણા એક જ ઘરમાં રહે છે, દિવસો જઈ રહ્યા છે. એમાં એક દિવસે દેવ શર્માને ફરતા ફરતા એક નિદાન કલ્પ મળ્યો, દેવું લખાણ મળ્યું, જેમાં નિશાની સાથે અમુક જગ્યાએ આટલું ધન દાટેલું છે. નિશાની સાથે એ લખેલું. એને કેવી રીતે ખોલવું, એના માટે કોને શું બલિદાન આપવું, એ બધું પૂરેપૂરું લખેલું હતું. એને વાંચ્યો અને એમ થયું કે જો આ ખોલવામાં આવે તો આપણું કામ થઈ જાય. નંદ સ્કંદને બતાવ્યું કે આપણને આ કાગળ મળ્યો છે. આજે પણ ઘણા લોકો આવતા હોય છે આ કાગળિયા લઈને કે બાપજી આમાં કઈક થોડું સમજાતું નથી, જો સમજાય તો કામ થઈ જાય. ઘોર જંગલોમાં છે ને ઘણી વખત ડેરીઓ હોય છે, કોઈ આજુબાજુ કશું ના હોય, એ ડેરી કેમ બનાવી હોય? આપણે જે વણઝારા હતા ને, એ વણઝારા ધંધો કરે ને એનું સોનું જ ખરીદે. વણઝારા એટલે આપણે બધા ગાડલિયા લુહાર ને બધા આવે ને કામ કરે, એ લોકો આટલી મજૂરી કરીને આપણી જે બેંકમાં જમા ના કરે, જેટલા પૈસા વધે ને એનું સોનું લઈ લે. 5-25 જણા ત્યાં હોય એટલે ખાસું સોનું ભેગું થઈ જાય, એટલે પછી ત્યાં દાટી દે. લઈને ક્યાં ફરે? એની નિશાનીઓ કરી નાખે, પછી એના ઉપર આ મંદિર બનાવી દે ચણીને, એટલે યાદ રહે. એ તો ભૂલાઈ જાય ને. ઘણા મંદિરો તો આ રીતે દાટેલું માલ એને જાણવા માટે જ બનેલા હોય છે, કોઈ દેવ દેવતાના નથી હોતા. એક જગ્યાએ લખેલું હતું ગણેશજી નું મંદિર, માથું વાડે તે માલ કાઢે. બાપડા કેટલાય જઈને માથું કાઢી ગયા, કઈ માલ મળ્યો નહીં. એક હોશિયાર માણસ જોરદાર સમજી ગયો, જઈને ગણેશજી નું માથું કાપી દીધું. અંદર આખું હતું પેટ છે ને માલથી જ ભરેલું ઉગાડી. માથું વાડે તો માલ કાઢે, પોતાનું નહીં, ગણેશજી. એટલે આવું બધું આ દુનિયામાં ચાલ્યા જ કરતું હોય છે. તો બેને બતાવી આ વાત, તો કે ઠીક છે ચલો. ખરામાં દિવસે ગયા, બલિ વિધાન કર્યું, ખોદ્યું, અને બરોબર ચરુનો કાંઠલો દેખાણો. અને એક ટાઈમે સ્કંદક બેહોશ થઈને પડી ગયો, બેહોશ થઈને પડી ગયો. શેઠ તો ગભરાઈ ગયા, બરોબર મારા હાથમાં આવ્યો એટલે બેહોશ થઈ ગયો. થયું શું? હવે ઉભા રહો, આમાં કઈ વિઘન હશે. એટલે પાછું એને ઢાંકી દીધું અને સ્કંદકને લઈને ઘરે ગયા. નંદે કહ્યું કે આ વિઘ્ન આવ્યું છે, એટલે હમણાં ઢાંકી દો, માફી માંગી જઈએ, ફેર બીજી વાર આવશું અને ખોદશું. 7 વાગે બરોબર છે. જ્યાં નક્કી કર્યું કે નથી ખોદવું, નથી કરવું, તરત પેલો હાજો થઈ ગયો સ્કંદક અને ઉભો થઈ ગયો. એને એકદમ પૂછ્યું પપ્પાને, શું વાત છે અહીંયા, શું કરો છો? ત્યારે સાસુએ બધી વાત કરી. ત્યારે સ્કંદે કહ્યું એમ હોય તો મેં પણ જયારે બેહોશ હતો ને
ત્યારે આ અવાજ સાંભળ્યો. ત્યારે બાપડાનું કે અપરાધ નથી, તને કેમ મારો છો? મારવું હોય તો સાધવાને મારો ને. ખોદવાનું કામ તો એને શરૂ કરેલું છે. આ રીતનું મેં વાત સાંભળી. એ સિવાય હું કશું જાણતો નથી કે હવે સાતવા ગભરાય કે નહીં. સાતવા પૂરેપૂરો ગભરાઈ ગયો. હવે શું કરવું એમ કે અત્યારે પેલા ઘર ભેગા થાવ એટલે ઘર ભેગા થાય છે બધા. ઘર ભેગા થઈ ગયા અને દિવસ પૂરો થઈ ગયો. પછી સ્કંદગીના બાપને કહ્યું કે પપ્પા આખું નાટક મેં જ કર્યું છે, કઈ હતું નહીં. આ સાતવાને ભાગ ના આપવો પડે અને આખો માલ આપણને બેને જ મળી જાય એ માટે મેં નાટક કર્યું. કોઈ ત્યાં વિઘન નથી ને કશું જ નથી. તૈયાર મામલો છે. તૈયાર મામલો હોય તોય ના મળે. મારા ગુરાસા પાલનપુર થી નીકળ્યા હતા ગાડામાં અને ચાંગા ને બેતાની બાજુ જતા હતા. રસ્તાની અંદર એ પોતે જગાણા થી ચાંગા જાય. રસ્તા બે જગ્યાએ ઝાડ આવ્યું આખલાનું. ગુરાસા જાણકાર હતા તો જે ગાડા જતા હતા ખેડૂતને કહ્યું આ નીચે કે માલ છે. પેલું કે ના હોય, ખોદ. આકડો ખેંચ્યો તો નિશ્ચિત આવડો મોટો ચરુ નીકળ્યો, આખો સોના મોરથી ભર્યો. ડાગડી ફાટી ગઈ પેલાની તો. ખેડૂત કેટલું બધું હતું, કેટલું બધું હાલ કે લઈ લઈએ પણ આપણા બેથી તો ઉપડે નહીં. કઈક રસ્તો કરવો પડશે અને ગાડું નતું, પહેલા ચાલી જતા હતા. તો કે કામ કર, તું ગામમાં જઈને ગાડું લઈ જાવ, હું અહીં બેઠો છું. તું બીક લાગે તો તું અહીં બેસ, હું લઈ આવું. તો કે મને તું બીક લાગે એટલે આપણે બે જણા જતા રહી ઠીક નહીં. તો કે ના હાલો. એ બે રવાના થયા અને જેનું નસીબ હશે 5 મિનિટ પછી આવ્યો ખેડૂત ગાડા હાથે ને જોયો માલ કોળો ખુલ્લો પડ્યો તો ઉપાડી આખો ચરુ ગાડામાં ઘાલી રવાના થઈ ગયો. પેલા કલાક પછી ગાડું લઈને આવ્યા, જુએ તો ગાડાનો કિલ્લો પડેલો હતો અને ત્યાં કઈ હતું નહીં. કૂટ્યું કપાળ. જોગે હાલા તારા કે કરમમાં નતું, ખોદ્યું આપણે અને કોકના કરમમાં હતું એ લઈ ગયો. આજે બી આવું બધું હોય છે. ગુલાસે મને વાત કરી ત્યારે બહુ હસ્યા. બધું કર્મમાં નહીં એટલે તમને ના મળી, પેલા ને ના મળી, બે જણા રહ્યા. એટલે સ્કંદ કે છે આ બધું તો મેં કર્યું તું, ભાઈ કઈ છે નહીં. બાપે ખુશ થઈ ગયો, એ કામ જોરદાર કર્યું તે કે. પછી જયારે કોઈ નતું ને સારસવા સુઈ ગયો ને ત્યારે મારા બેટા બે ગયા બધું લઈને અને બાલ કાઢી લીધો અને નંદ ને સ્કંદક બંને ભાગી ગયા. અને પછી જયારે રસ્તામાં ગળો ખોલ્યો ને જોયું એક રત્ન 1.5 લાખ રૂપિયાનો, સોનામોર ની રત્નો જ ભરેલા હતા ગળામાં. અરબો રૂપિયાના રત્નો હતા. બેનું તો માથું ભરી ગયું. તો ભાગ્ય ન્યાલ થઈ ગયા. આપણે તે જોઈને ખૂબ ખુશ થઈ ગયા. બધે એકબીજાને શાબાશી આપે છે. બાપ દીકરા શાબાશી હોય. જોરદાર તે નાટક કર્યું તો આપણને એકલાના બધો માલ મળી ગયો. આમ એકલા બંને જણા માલ જપ કરી અને ઘર ભેગા થઈ ગયા. હવે એનું પરિણામ શું આવે છે એ જોયા.